હોર્મોન ઇમ્બેલેન્સને કારણે પીરિયડ્સ રેગ્યુલર ના આવતા હોય, પીરિયડ્સમાં માત્ર સ્પોટિંગ થતું હોય, માસિક સમયે દુખાવો થતો હોય કે વજન સતત વધતું જતું હોય તો આ 3 કામ કરવાનું આજથી જ ચાલુ કરી દો. જો તમે આ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવા માગતા હોય તો. નંબર 1, માસિક દરમિયાન ઠંડુ પાણી ન પીવું કે ઠંડા પાણીથી માથું ન ધોવું. નંબર 2, માસિકના 1 અઠવાડિયા અગાઉ જીરાનું પાણી લેવું. તેના માટે 1 ગ્લાસ પાણી લેવું અને અડધી ચમચી જીરું લેવું. પાણીને ઉકાળવું. અડધું પાણી બળી ગયા પછી તેને ગાળી અને નવશેકું સવારે નરણા કોઠે પીવું. નંબર 3, નિયમિત સૂર્ય નમસ્કાર કરવા. પણ હા, માસિક દરમિયાન હેવી એક્સરસાઇઝ, વોકિંગ કે સૂર્ય નમસ્કાર ન કરવા. આ 3 ઉપાય કરવાથી તે તમને કુદરતી રીતે હોર્મોન બેલેન્સ કરવામાં મદદ કરે છે અને એટલું જ નહીં, પીરિયડ્સને રેગ્યુલર લાવવામાં પણ ખૂબ સારો ફાયદો કરે છે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને હોર્મોન ઇમ્બેલેન્સની સમસ્યા હોય.